शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। वन्दे गुरुपरम्पराम्। દ્વિતીય પ્રશ્નમાં પ્રાણ મહિમા ગાન, પ્રાણ સ્તુતિ થઈ અને પ્રાણ જ વરિષ્ઠ છે. પ્રાણનું પ્રજાપતિત્વ, અતૃત્વ, સર્વ આધારત્વ, સર્વકર્તૃત્વ, સર્વભોક્તૃત્વ વગેરે જે ગુણો જે છે એ સહિત પ્રાણ મહિમ્ન સૂક્ત એનું એટલે સુંદર સ્તુતિ થઈ છે પ્રાણની. પ્રાણ વિશે પ્રાણનું યાથાત્મ્ય સ્વરૂપ અથવા તો પ્રાણનું યાથાત્મ્ય હવે જે તૃતીય જે શિષ્ય જે છે એ જાણવા માગે છે. એટલે પ્રથમ બે પ્રશ્નમાં આવી રીતે પ્રથમ પ્રશ્નથી શું સંપૂર્ણ જગતનું મૂળ આધાર શું છે એના એ આધાર રૂપે પ્રાણને કહેવામાં આવ્યું. દ્વિતીય પ્રશ્નમાં આ સ્થૂળ શરીરનો આધાર શું છે તો કે પ્રાણને આધારે જ બધું રહેલું છે. પ્રાણને આધારે જ બધા જે દેવો જે છે એ કાર્યરત છે, સ્પંદિત છે, પોતપોતાનું કાર્ય કરવામાં સમર્થ બને છે. આ પ્રમાણે તો પછી આ પ્રાણ કોનું સાચું સ્વરૂપ શું છે એવી જિજ્ઞાસા જન્મે છે. તો એ જિજ્ઞાસાપૂર્વક આ તૃતીય પ્રશ્નનો પ્રારંભ થાય છે. પ્રાણની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કેવી રીતે થાય છે એ આ તૃતીય પ્રશ્નમાં એનો ઉપદેશ થયેલો છે. તૃતીય પ્રશ્ન જે છે એમાં પ્રથમ મંત્ર. પ્રાણ વિશે આપણે જે કંઈ જાણીએ છીએ ને એ પૂરતું નથી. માટે પ્રાણનું યાથાત્મ્ય અથવા તો સાચું સ્વરૂપ, પ્રાણ વિશે પ્રાણની એનાટોમી જેને કહેવાય કે સંપૂર્ણ A to Z આ તૃતીય પ્રશ્નમાં આવી રીતે સમજાવવામાં આવેલું છે. આપણને જિજ્ઞાસા થાય કે આ શ્રુતિમાં, વેદોમાં આટલી બધી પ્રાણની ઉપાસના વગેરે છે તો નારદજી પણ જે છાંદોગ્ય ઉપનિષદમાં નારદજી પણ પ્રાણનો આવો મહિમા સાંભળીને પ્રાણમાં જ આત્મભાવ કરી બેઠા અને પ્રાણાત્મવાદી થઈને એમાં જ પોતાને સંતુષ્ટ થઈ ગયા. માણસ સંતુષ્ટ ક્યારે થાય? જ્યારે અંતિમ સત્યને મેં જાણી લીધું છે એવી એને ફિલિંગ આવે ત્યારે એ સંતુષ્ટ થઈ જાય છે. કંઈક નિરતિશય વસ્તુ, આ વસ્તુ કરતાં કંઈ મહાન વસ્તુ છે નહીં જગતમાં. આવું ક્યારેક એ આવી રીતે શ્રુતિ પાસેથી, વેદો પાસેથી જાણી લે ત્યારે પછી એને વધારે કંઈ જાણવાની જરૂર રહેતી નથી. નિરતિશય સુખ કોને કીધું છે? કે જેને પ્રાપ્ત કરવાથી મારી સુખ પ્રાપ્તિની ઈચ્છાની જ નિવૃત્તિ થઈ જાય. તો એવી જ રીતે નારદજી પણ છાંદોગ્ય ઉપનિષદમાં પ્રાણમાં આત્મભાવ સ્થાપિત કર્યો, પ્રાણાત્મવાદી બન્યા. તો પ્રાણાત્મવાદી બન્યા એટલે સંતુષ્ટ થઈ ગયા. આગળ પ્રશ્ન પૂછ્યો નહીં કે પ્રાણ કરતાં કંઈક વધારે સૂક્ષ્મ અથવા તો પ્રાણ શેમાંથી જન્મે છે, પ્રાણનું કારણ શું છે, પ્રાણ શેને લીધે જણાય છે, એવું કંઈ પૂછ્યું નહીં નારદજીએ. પ્રાણને જ અંતિમ સત્ય માની લીધું. ગાર્ગ્ય પણ બૃહદારણ્યક ઉપનિષદમાં જે બાલાકી ગાર્ગ્ય છે એ પ્રાણને બ્રહ્મ તરીકે ઉપાસતો હતો. એટલે શું? પ્રાણને જ અંતિમ સત્ય માનતો હતો, પરમ સત્ય, અંતિમ અધિષ્ઠાન કે જેને જાણી લેવાથી આ સર્વ કંઈ જણાઈ જાય, સર્વ કંઈ પ્રાપ્ત થઈ જાય, બીજું કંઈ બાકી ના રહે જાણવાનું, પ્રાપ્ત કરવાનું, બનવાનું. અંતિમ સત્ય એને કહેવાય. વેદાંત પ્રતિપાદિત અંતિમ સત્ય પરમ બ્રહ્મ છે. એને જાણવાથી કંઈ બનવાનું, પ્રાપ્ત કરવાનું, જાણવાનું કશું બાકી રહેતું નથી. તો અહીંયા પ્રાણને આવી રીતે બ્રહ્મ તરીકે ઉપાસતો હતો એટલે પ્રાણને જ અંતિમ સત્ય માનતો હતો ગાર્ગ્ય. તો નારદજી પણ પ્રાણાત્મ ભાવમાં સ્થાપિત થયા અને સનતકુમારે સામે ચાલીને ઉપદેશ આપ્યો છે. તો અહીંયા કૌશલ્ય આશ્વલાયન આવીને પિપ્પલાદ ઋષિને પ્રશ્ન પૂછે છે કે પ્રાણનું યાથાત્મ્ય સ્વરૂપ હું જાણવા માગું છું.
આમ પ્રાણને આગળ જે દ્વિતીય પ્રશ્નમાં પ્રાણની સ્તુતિ, મહિમા, સર્વ આધારકત્વ વગેરે થયું, એના લીધે આ કૌશલ્ય અશ્વલાયન જે છે એ પ્રાણને અંતિમ સત્ય નથી માનતા. એ પ્રમાણે આખી સુંદર વિચારણા આગળ વધે છે. વેદાંતની આપણે જે પ્રમાણે વેદાંત વિચારણા કરીએ છીએ વેદાંતના ગ્રંથોમાં, અધ્યારોપ, અપવાદ, પરમ કારણની ચર્ચા, એ બધી સુંદર ચર્ચા છે. વૈજ્ઞાનિકો પણ અંતિમ સત્યને, આ સમગ્ર જગતના પરમ સત્યને, અંતિમ સત્યને પામવાનો, જાણવાનો પ્રયત્ન કરે છે. એ લોકો સૂક્ષ્મ સ્તરે પ્રયાસ કરે છે, અત્યંત દૂર સ્તરે પણ પ્રયાસ કરી જ રહ્યા છે કે અંતિમ સત્યને જાણી લઈએ. બોઝોન પાર્ટિકલ સુધી એ લોકો પહોંચ્યા છે, પણ બોઝોન પાર્ટિકલ સુધી પહોંચ્યા એ શોધ એમણે જે ચલાવી છે, શેના માટે ચલાવી છે? એ અંતિમ સત્યને પામવું છે એ લોકોને. અહીંયા વેદોક્ત રીતે આ જે ઋષિમુનિઓ જે છે એ અંતિમ સત્યને પામવાનો પ્રયત્ન કરી રહ્યા છે અહીંયા પ્રશ્નોપનિષદમાં. માટે અથ એટલે હવે તૃતીય પ્રશ્નનો પ્રારંભ થાય છે. પ્રથમ મંત્ર હું બોલું છું. અથ હૈનમ કૌસલ્યશ્ચાશ્વલાયનઃ પપ્રચ્છ ભગવન કુતઃ એષઃ પ્રાણો જાયતે કથમ આયાતિ યસ્મિન શરીરે આત્માनं વા પ્રવિભજ્ય કથમ પ્રાતિષ્ઠતે કેન ઉત્ક્રમતે કથમ બાહ્યમ અભિદત્તે કથમ અધ્યાત્મમ ઇતિ. અથ એટલે આગળના જે બે શિષ્યો હતા એમણે પ્રશ્ન પૂછ્યો, પીપલાદ મુનિએ જવાબ આપ્યો. ત્યાં સુધી ધીરજ ધરી આચાર્ય કંઈક કહેતા હોય અને વચ્ચે જ આપણે રહી ના શકીએ અને આપણે પ્રશ્ન પૂછી નાખીએ એવું નહીં. એમણે આ કૌશલ્ય આશ્વલાયન છે, એમણે ધીરજ ધરી રાખી. બીજો પ્રશ્ન એનો ઉત્તર સમાપ્ત થયો પછી હવે અથ હ એનમ પ્રસિદ્ધ આવી રીતે ભગવદ્ બુદ્ધિથી, પ્રમાણ બુદ્ધિથી જ પૂછે છે. કૌશલ્ય નામ છે, આશ્વલાયન અશ્વલ ગોત્ર અથવા તો અશ્વલ ઋષિના પુત્ર આશ્વલાયન. એનમ પીપ્પલાદમ પપ્રચ્છ આવીને પૂછે છે. ભગવાન સંબોધન કરે છે. હે બ્રહ્મ વિદ્યાના ઉપદેષ્ટા, કુતઃ એષઃ પ્રાણો જાયતે. આ પ્રાણ ક્યાંથી ઉત્પન્ન થાય છે? જેના વિશે દ્વિતીય પ્રશ્નમાં આટલી સુંદર વિચારણા થઈ, મહિમાગાન થયું, એ પ્રાણ ક્યાંથી ઉત્પન્ન થાય છે? એટલે કે પ્રાણને પણ જન્મવાળો જ આ કૌશલ્ય આશ્વલાયન માને છે, માટે એ પૂછે છે. પ્રાણ અંતિમ સત્ય નથી એ પ્રકારે પ્રાણને જાણી ચૂક્યો છે, માટે પૂછે છે. પ્રાણમાં આત્મભાવ નથી, પ્રાણમાં આત્મભાવ તો દ્વિતીય પ્રશ્નમાં મહિમા, સ્તુતિ, ઉપાસના વગેરેથી થયો. તો એમાંથી આત્મભાવનો નિષેધ કરવા માટે, અપવાદ કરવા માટે કઈ રીતે હું પ્રાણનું અનાત્મત્વ જાણી શકું, ઓળખી શકું? અહીંયા તૃતીય પ્રશ્નમાં પ્રાણને અનાત્મા, નામ અને રૂપ અથવા તો વેશ છે, વેશ બુદ્ધિપૂર્વક અથવા તો વેશ છે એ પ્રકારે ઓળખવામાં આવેલો છે. પ્રાણ અંતિમ સત્ય નથી, અંતિમ સત્યનો જ એક સુંદર અથવા તો સર્વોત્કૃષ્ટ વેશ છે. તો એવું જાણે છે, માટે એ પ્રાણનો અનાત્મત્વ નિશ્ચય થાય એ હેતુથી આ પ્રશ્નો પૂછે છે. કુલ 6 પ્રશ્નો કૌશલ્યએ પૂછેલા છે. ભગવન કુતઃ એષઃ પ્રાણો જાયતે. અહીંયા પ્રાણ શબ્દનો સુંદર અર્થ, આપણી જે સમજ જે છે ને એને સુંદર રીતે એક જુદું જ પાસું પ્રાણ વિશે આપણે જે સમજ ધરાવીએ છીએ, અનેક ઉપનિષદોમાં પ્રાણનું જુદું જુદું સ્વરૂપ દર્શાવવામાં આવેલું છે. તો એ બધાનું સંકલન જાણે કે અહીંયા થઈ જાય છે. પહેલો પ્રશ્ન એ છે કે ભગવાન આ પ્રાણ શેમાંથી જન્મે છે? બીજો પ્રશ્ન, કથમ આયાતિ અસ્મિન શરીરે, કેવી રીતે આ શરીરમાં એ આવે છે, પ્રવેશ કરે છે? તૃતીય, આત્માનમ વા પ્રવિભજ્ય કથમ પ્રાતિષ્ઠતે. આત્માનમ એટલે કે આત્માને નહીં, પોતાને. અહીંયા આત્માનમ એટલે પોતાને પ્રવિભજ્ય, પોતાને અનેક વિભાગોમાં વહેંચીને કઈ રીતે એ પ્રતિષ્ઠિત થાય છે આ શરીરમાં. ચોથો પ્રશ્ન, કેન ઉત્ક્રમે તે, કયા વૃત્તિ વિશેષ, અહીંયા કેન અને વગેરે જે છે, કથમ પ્રાતિષ્ઠતે તૃતીય જે છે એમાં કયા વૃત્તિ વિશેષોથી પોતાને જ વહેંચે છે અનેક શરીરના ભાગોમાં,
કેન ઉત્ક્રમદે કઈ વૃત્તિ વિશેષથી એ ઉત્ક્રમણ કરે છે, કથમ બાહ્યમ અભિદત્તે આ સમગ્ર બાહ્ય જગત જે છે એને કેવી રીતે ધારણ કરે છે, કથમ અધ્યાત્મમિતિ આ અધ્યાત્મ કાર્યકરણ સંઘાતને પણ કેવી રીતે ધારણ કરે છે. તો આવા સુંદર 6 પ્રશ્ન પૂછ્યા છે. પ્રાણનું યાથાત્મ્ય પૂછેલું છે અને આપણા માટે ઘણી જ ઉપયોગી આ વિચારણા છે, જેથી અનાત્મ એવા કાર્યકરણ સંઘાતમાંથી આપણે આત્મભાવ સંકેલી શકીએ અને પરમબ્રહ્મમાં પ્રાણનું જે અધિષ્ઠાન છે એવા પરમબ્રહ્મમાં સ્થાપિત કરી શકીએ. તો કઈ રીતે જન્મે છે, કઈ વૃત્તિ વિશેષથી ઉત્ક્રમણ કરે છે વગેરે. પ્રાણ એ સગુણ સોપાધિક, અહીંયા પ્રાણનો જ્યારે પણ ઉલ્લેખ થાય ત્યારે એવું પણ સમજવાનું કે પ્રાણોપાધિ પરમાત્મા. પ્રાણ તો એક વેશ છે, પ્રાણ રૂપે જે કંઈ કાર્ય કરે છે. આપ જે દ્વિતીય પ્રશ્નમાં જે મહિમાગાન સ્તુતિગાન વગેરે થયું એ પ્રાણ ઉપહિત ચૈતન્યનું થયું છે. પ્રાણ તો ઉપાધિ છે, તો ઉપાધિ કંઈ ના કરી શકે. જ્યાં સુધી ઉપાધિમાં ઉપહિત ચૈતન્ય ઉપલબ્ધ હોય ત્યાં સુધી જ એ ઉપાધિ સ્પંદિત હોય, ક્રિયાન્વિત હોય, કાર્યશીલ હોય. તો અહીંયા પ્રાણ એટલે શું? સગુણ સોપાધિક પરમાત્મા. તો સગુણ સોપાધિક પરમાત્માને અંતિમ સત્ય માનવાની ભૂલ ન કરી બેસીએ એટલા માટે આ તૃતીય પ્રશ્ન છે. સગુણ સોપાધિક પરમાત્મા એટલે વેશ સહિતના પરમાત્મા. વેશ કોસ્ચ્યુમ છે એટલે કે એ અનાત્મા છે. તો વેશનું અનાત્મત્વ જાણીશું તો વેશ ધારણ કરીને જે આવેલા છે પરમાત્મા એનું આત્મત્વ અથવા તો એમાં આત્મભાવ સ્થાપિત થઈ શકે. એ ખાસ અહીંયા સમજવાનું છે. જે દર્પણ હોય, દર્પણમાં આપણને અનેક વસ્તુઓ દેખાતી હોય. સામે પડેલી જે વસ્તુઓ હોય એ દર્પણમાં એનું પ્રતિબિંબ ઝીલાય. વસ્તુઓ પણ હોય અને આકાશ પણ હોય. એટલે આપણને જે આકાશ પણ પ્રતિબિંબિત થતું જ હોય છે. તો દર્પણમાં વસ્તુઓને જોવી હોય તો એક વિશિષ્ટ વસ્તુને જોવી હોય તો આપણે એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું પડે. એટલે દર્પણમાં અનેક વસ્તુઓ દેખાતી હોય તો અનેક વસ્તુઓમાંથી એક વસ્તુ ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરવું હોય તો દર્પણ સામે પડેલી બીજી બધી વસ્તુઓને હટાવવી પડે અને એક વસ્તુ જે છે જેને આપણે જોવા માંગીએ છીએ સ્પષ્ટ રીતે એ ઈષ્ટ વસ્તુને લાવવી પડે. અને દર્પણમાં આકાશને જોવું હોય તો શું કરવું પડે? બધી જ વસ્તુઓને માત્ર હટાવવી જ પડે, આકાશને લાવવું ના પડે. આકાશ પ્રતિબિંબિત છે જ. તો એવી રીતે આપણા અંતઃકરણમાં સગુણ સોપાધિક ઈશ્વર જે છે એના માટે બાકીની બધી વૃત્તિઓ જે છે ને એને સંકેલવી પણ પડે. અને સગુણ સોપાધિક ઈશ્વર આપણે શંકર ભગવાનની ઉપાસના કરવી હોય તો બાકીની બધી વૃત્તિઓને હટાવવી પડે અને શિવમય વૃત્તિ શંકર ભગવાનની વૃત્તિને ટકાવવી પડે. સજાતીય વૃત્તિ પ્રવાહ એવી રીતે ચલાવવો પડે. પરંતુ નિર્ગુણ નિરુપાધિક ઈશ્વર, નિર્ગુણ નિરુપાધિક પરમાત્મા જે છે એમનું દર્શન કરવું હોય તો આકાશને જોવા માટે, દર્પણમાં આકાશને જોવા માટે કોઈ વૃત્તિ લાવવાની નથી, એટલે કોઈ વસ્તુ લાવવાની નથી નવી. જે વસ્તુઓ દર્પણ સામે પડેલી છે એને ખાલી કાઢવાની જ છે, એનો અપવાદ કરવાનો છે આકાશને જોવા માટે, આકાશ તરફ ધ્યાન કેન્દ્રિત કરવા માટે. તો એવી રીતે સગુણ સોપાધિક ઈશ્વર શંકર ભગવાનનું ચિંતન કરવું હોય તો બીજી બધી શંકર ભગવાન સિવાયની વિજાતીય વૃત્તિઓને મનમાંથી કાઢવી પડે અને સજાતીય વૃત્તિ પ્રવાહ ચલાવવો પડે. સગુણ સોપાધિક ઈશ્વરની ઉપાસના આ પ્રકારની છે. પરંતુ જો પરમાત્મા નિર્ગુણ નિરુપાધિક હોય તો માત્ર વૃત્તિઓનો નિષેધ જ કરવો પડે, વૃત્તિઓનું મિથ્યાત્વ કે અપવાદ જ કરવો પડે. પરમાત્મા તો નિર્ગુણ નિરુપાધિક સ્વરૂપે હાજર જ છે, એટલે ખાલી વૃત્તિઓનો નિરોધ કરવો પડે. આકાશના જ્ઞાન માટે દર્પણમાં કેવું મનને કેન્દ્રિત કરવું પડે, તૈયાર કરવું પડે. એવી રીતે નિર્ગુણ નિરુપાધિકના જ્ઞાન માટે આપણે તૈયાર કરવું પડે મનને. તો એ મનની તૈયારી છે નિર્ગુણ નિરુપાધિક પરમાત્માના જ્ઞાન માટેની જે તૈયારી છે. આપણે ક્યાં પરમાત્માને વેશ વગરના જોવાના છે? અંતઃકરણમાં જ, અંતઃકરણ રૂપી દર્પણમાં સગુણ સોપાધિક ઈશ્વરને આપણે જોવા હોય
તો વિજાતીય વૃત્તિઓને બાધિત કરવી પડે, સજાતીય વૃત્તિ પ્રવાહ ચલાવવો પડે. નિર્ગુણ નિરુપાધિકનું જ્ઞાન એટલે કે એને પરમાત્માને ઓળખવા હોય ને તો માત્ર વૃત્તિઓનો જ નિરોધ કરવો પડે. એ તો આકાશની જેમ આપણા અંતઃકરણમાં ચૈતન્ય, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપે ઉપલબ્ધ છે જ. તો આ થોડોક ફરક છે સગુણ સોપાધિક પરમાત્માની ઉપાસનામાં અને નિર્ગુણ નિરુપાધિક જે પરમ બ્રહ્મ છે, પરમાત્મા છે, એનો આત્મ સ્વરૂપે ઓળખમાં. તો મનને એકાગ્ર કરવું પડે, તૈયાર કરવું પડે. એના માટે પ્રાણોપાસના સર્વોત્કૃષ્ટ ઉપાય છે. તો એ દ્વિતીય પ્રશ્નમાં થઈ. પ્રાણોપાસના વડે આપણું જે અંતઃકરણ છે એ સૂક્ષ્મ એકાગ્ર થાય છે અને નિર્ગુણ નિરુપાધિક પરમાત્માની આત્મ સ્વરૂપે ઓળખ માટે તૈયાર થાય છે. તો આ તૃતીય પ્રશ્નમાં આ પ્રમાણે પ્રાણ પણ વેશ છે, અનાત્મા છે એવું સમજવાનું છે. પ્રાણનું કારણ શું છે એ પ્રશ્ન શેના માટે પૂછ્યો છે? જેથી પ્રાણમાંથી પણ પ્રાણને અંતિમ સત્ય ન માની બેસીએ. પ્રાણ જેના થકી જન્મે છે, પ્રાણ જેના થકી કલ્પાય છે, એને અંતિમ સત્ય માનવું જોઈએ, સમજવું જોઈએ એ પ્રમાણે. તો આવી રીતે 6 પ્રશ્ન અહીંયા પૂછેલા છે. એટલે પ્રાણને જ અલ્ટિમેટ ટ્રુથ, અંતિમ સત્ય ન માની બેસીએ. પ્રાણ પણ રિલેટિવ વર્લ્ડમાં જ છે. રિલેટિવ વર્લ્ડ એટલે વ્યાવહારિક સત્તામાં સૌથી ઉત્કૃષ્ટ વસ્તુ શું છે? તો કે પ્રાણ છે. વ્યાવહારિક સત્ય, પ્રાણ વ્યાવહારિક સત્ય છે અને એ વ્યાવહારિક સત્ય પાછળ અંતિમ સત્ય આ પરમાત્મા છે ને એ ઢંકાયેલા છે. એટલે પ્રાણમાંથી જો આપણી દ્રષ્ટિ હટે તો પરમાત્માને આપણે સાચા સ્વરૂપે, પરમાત્માના યાથાત્મ્યને આપણે ઓળખી શકીએ. તો આ પ્રમાણેનું આખું એક સૂક્ષ્મ અને ક્રમબદ્ધ વિચારણા આ તૃતીય પ્રશ્નમાં છે. પ્રાણ ચોક્કસ એના વ્યાવહારિક ક્ષેત્રમાં, વ્યાવહારિક જે કાર્યકરણ સંઘાત અથવા તો નામ રૂપાત્મક જગત છે, આ બંને ક્ષેત્રે સૌથી ઉત્કૃષ્ટ વસ્તુ છે. વ્યાવહારિક રેલ્મમાં પ્રાણ અત્યંત ઉત્તમ છે, પરંતુ એટલે કાર્યવર્ગની સરખામણીએ પ્રાણ અંતિમ કહેવાય. પરંતુ પ્રાણ કોની સરખામણીમાં અંતિમ સત્ય નથી? પરબ્રહ્મ, પરમાત્મા, નામ અને રૂપના વેશ વિનાના જે મૂળ છે પરમાત્મા, એની સરખામણીમાં પ્રાણ પણ મિથ્યા જ છે, સ્વતંત્ર અસ્તિત્વ નથી. એટલે અહીંયા આવી રીતે ઉત્તમ ઉપાસક એવા કૌશલ્ય આશ્વલાયને સુંદર 6 પ્રશ્નો પૂછ્યા છે. પ્રાણનું યાથાત્મ્ય સ્વરૂપ જાણવાનો એણે પ્રયત્ન કરેલો છે. સમષ્ટિ સ્તરે આપણું વ્યષ્ટિ દેહ તાદાત્મ્ય તૂટે અને સમષ્ટિ સ્તરે તાદાત્મ્ય થાય એ હેતુથી આ દ્વિતીય પ્રશ્નની આખી સુંદર વિચારણા હતી. અહીંયા પ્રાણ કે જેમાં આત્મભાવ સ્થાપિત થઈ ગયો દ્વિતીય પ્રશ્નથી, તો પ્રાણને પણ ઉપાધિ રૂપે, પ્રાણને પણ આલંબન રૂપે ઓળખવાનો છે. પ્રાણ આલંબન છે. જેમ કે તીર લક્ષ્ય ભેદ કરીએ છીએ તો તીર કેવું સાધન છે કે જેથી આપણે લક્ષ્ય છે ત્યાં સુધી પહોંચવાનું. તો પ્રાણ એ આ તીર અથવા તો આલંબન છે, પ્રતીક છે, જેના થકી આપણે પ્રાણના અધિષ્ઠાન એવા પરમાત્માને જાણી શકીએ છીએ. તો પ્રાણના જન્મનું કારણ, પ્રાણ શેના થકી જન્મે છે, કલ્પાય છે, એ કારણને જાણી લઈએ. જો અહીંયા 6 પ્રશ્નો પૂછ્યા છે ને, 6નું તાત્પર્ય હું કહી દઉં છું. કુતઃ એષઃ પ્રાણો જાયતે. તો પ્રાણના જન્મનું કારણ જાણી લઈશું તો શું થશે? પ્રાણ અંતિમ સત્ય નથી, પ્રાણ પણ વેશ છે, અનાત્મા છે, એ નિશ્ચય થશે. આ શરીરમાં પ્રાણ કેવી રીતે પ્રવેશ કરે છે એ જાણવાથી પ્રાણ જ ઉત્ક્રમણ કરીને બીજું સ્થૂળ શરીર આપણને પ્રાપ્ત કરાવે છે. આ શરીરમાં પ્રાણ કેવી રીતે પ્રવેશ કરે છે એ પ્રશ્નનો ઉત્તર આપણને મળે તો ફરીથી જન્મ મૃત્યુના સંસાર ચક્રમાં પ્રવેશવું ન પડે. એટલે જો પ્રાણ કેવી રીતે આ સ્થૂળ શરીરને ધારણ કરે છે એ સમજી લઈએ ને તો પછી આ જન્મ મૃત્યુના સંસાર ચક્ર જે છે ને એમાંથી મુક્તિનો ઉપાય પણ આપણને મળી શકે. કઈ રીતે આ શરીરમાં પ્રવેશ કરે છે તો એના ઉત્તરો તો સુંદર છે, પણ તાત્પર્ય શું છે
કે એકવાર જાણી લઈએ કે પ્રાણ કઈ રીતે આ શરીરમાં પ્રવેશે છે તો બીજી વખત જન્મ મૃત્યુના ચક્રમાંથી આપણે મુક્તિ મેળવી શકીએ. તો એ પ્રમાણે આગળ પ્રાણનો પ્રવેશ થતો અટકાવી શકાય. બિલાડી કયા દ્વારેથી ઘરમાં ઘૂસી જાય છે અને દૂધ પી જાય છે એ જાણી લઈએ તો એ દ્વારને બંધ કરી શકાય, જેથી બિલાડીને આવતી રોકી શકાય. તો પ્રાણ કઈ રીતે આ શરીરમાં પ્રવેશે છે એ જાણી લઈએ તો બીજી વાર પ્રાણને આ શરીરમાં ઉત્ક્રમણ કરતો રોકી શકાય છે, સંક્રમણ કરતો રોકી શકાય છે. એટલે ફરીથી સંસાર ચક્રમાં ન પડવું પડે ને એવી વિચારણા એ પ્રશ્નમાં છે. પછી શરીરમાં પ્રાણની વ્યવસ્થા કથમ આત્માનું વા પ્રવિભજ્ય કથમ પ્રાતિષ્ઠતે. શરીરમાં પ્રાણ કઈ રીતે વ્યવસ્થિત રીતે સંચાલન કરે છે એવું સમજવાથી ઇન્દ્રિયો અને પંચમહાભૂત મન વગેરે જે દેવો છે ને એની ગૌણતા સ્થાપિત થશે કે બધું જ કાર્ય હકીકતમાં તો પ્રાણ જ કરી રહ્યો છે. આ ઇન્દ્રિયોના અભિમાનની હું સુંદર સાંભળી શકું છું, જોઈ શકું છું, બોલી શકું છું વગેરે જે ઇન્દ્રિયોનું આ સ્તરે આપણે અભિમાન ધરાવીએ છીએ ને એ અભિમાનથી મુક્તિ મળી શકે. એટલે વ્યષ્ટિ દેહ તાદાત્મ્ય સ્વાર્થ અને અભિમાન ઓછા થઈ જાય જો પ્રાણ કઈ રીતે આ શરીરમાં વ્યવસ્થિત રીતે બધું સંચાલન કરે છે જાણવાથી. આત્માનમ વા પ્રવિભજ્ય કથમ પ્રાતિષ્ઠતે એનું તાત્પર્ય શું છે? ઇન્દ્રિયો અને મન વગેરેમાં જે તાદાત્મ્ય છે આપણું તાદાત્મ્ય અભિમાન છે ને એમાંથી મુક્તિ મળે. કેનો કથમ ઉત્ક્રમતે કઈ રીતે ઉત્ક્રમણ કરે છે? તો ઉત્ક્રમણનું તાત્પર્ય, ઉત્ક્રમણનો જે પ્રશ્ન છે ને એનું તાત્પર્ય શું? તો કે આપણે પ્રયાણ સમયે કઈ સાવધાની રાખી શકીએ. કઈ રીતે ઉત્ક્રમણ કરે છે એ પ્રશ્નનું તાત્પર્ય એ છે કે મરતી વેળાએ જે નિયમો શાસ્ત્રોમાં કહેલા છે, બતાવ્યા છે ને એનું સુંદર રીતે પાલન પણ થઈ શકે. પ્રયાણ સમયે કઈ સાવધાની રાખી શકીએ આપણે એ આ 5મા પ્રશ્નમાં છે. કથમ ઉત્ક્રમતે અને કથમ બાહ્યમ અભિદત્તે કથમ અધ્યાત્મમ. એ પ્રશ્ન કેવો છે? સમષ્ટિ સ્તરે અને વ્યષ્ટિ સ્તરે પ્રાણ કઈ રીતે ધારણ કરે છે સમગ્ર કાર્યકરણ સંઘાતને અને જગતને, જેથી પ્રાણની સર્વાત્મકતા સર્વરૂપતા સમજાઈ શકે. અને પ્રાણ જ અંતિમ ઉપાધિ છે. પ્રાણ એટલે હિરણ્યગર્ભ સમષ્ટિ સૂક્ષ્મ શરીર ઉપહિત ચૈતન્ય. તો બધામાં પ્રાણનો હિરણ્યગર્ભનો અહંભાવ છે. એ સમજી લેવાથી આપણા અહંભાવને જે અહમ અને મમભાવનું જે તાદાત્મ્ય અનેક અનાત્માઓના ક્ષેત્રોમાં અનેક વિષયોમાં અત્યારે વિખરાઈ ગયેલું છે એને સંકેલીને એક પ્રાણમાં એક હિરણ્યગર્ભમાં જો આપણે લાવી દઈએ અને પછી એનું વેશપણું મિથ્યાત્વ અનાત્મત્વ સમજી શકાય એ હેતુથી આ સમષ્ટિ વ્યષ્ટિ ધારણ કઈ રીતે કરે છે પ્રાણ એ જે છેલ્લો જે પ્રશ્ન છે એનું તાત્પર્ય છે. તો આ પ્રમાણે પ્રથમ પ્રશ્નમાં સુંદર કૌશલ્ય આશ્વલાયને 6 પ્રશ્નો પૂછ્યા છે. 6 પ્રશ્નોનું આપણે શું તાત્પર્ય છે એ સમજી લીધું. ખૂબ જ સુંદર બધી ચર્ચા વિચારણા અહીંયા થયેલી છે. તો હવે આ જે પીપલાદ ઋષિ છે એ હવે ઉત્તર આપે છે, સમાધાન કરે છે. એના માટે સૌથી પહેલાં શિષ્યની પ્રશંસા કરે છે કે તે સુંદર પ્રશ્ન પૂછ્યો છે. તો દ્વિતીય મંત્ર તસ્મૈ સહોવાચ અતિપ્રશ્નાન પૃચ્છસી બ્રહ્મિષ્ઠોऽસીતિ તસ્માत् તેહં બ્રવીમિ. તસ્મૈ એટલે કૌશલ્ય આશ્વલાયન કે જેણે 6 પ્રશ્ન પૂછ્યા એને આચાર્ય પીપલાદે કહ્યું અતિપ્રશ્નાન પૃચ્છસી. અરે તું તો અઘરા પ્રશ્નો પૂછી રહ્યો છે. અતિપ્રશ્નાન એટલે અત્યંત અઘરા અથવા તો અધિષ્ઠાન વિષયક પ્રશ્નો પૂછી રહ્યો છે કે જે તત્વ કોઈ રીતે પ્રત્યક્ષ જણાતું નથી, જે તત્વ કોઈ રીતે અનુમાનથી જણાતું નથી, બુદ્ધિગમ્ય નથી, તર્કગમ્ય નથી, કોઈ યુક્તિપૂર્વક પણ જેનું અસ્તિત્વ પ્રત્યક્ષ રીતે જણાતું નથી. અતિપ્રશ્નાન પૃચ્છસી એટલે આ પ્રમાણે આવા અઘરા એ તત્વ વિષયક તું પ્રશ્ન પૂછી રહ્યો છે. બ્રહ્મિષ્ઠોऽસીતિ તું બ્રહ્મિષ્ઠ છે. બ્રહ્મિષ્ઠ છે એટલે બ્રહ્મમાં અતિશયેન બ્રહ્મવાન. બ્રહ્મિષ્ઠ એટલે અતિશયેન બ્રહ્મવાન.
તો ઉત્તમ ઉપાસક છે અપરબ્રહ્મનો તું ઉત્તમ ઉપાસક છે, માટે જેણે અપરબ્રહ્મની અંતિમ સત્ય અપરબ્રહ્મ જ અંતિમ સત્ય છે એમ માનીને, અંતિમ સત્ય છે એટલે કે એ જ મારું કલ્યાણ કરશે, એને જાણવાથી મને જે જોઈએ છે પ્રાપ્ત થઈ જશે, એ પ્રમાણે ઉત્તમ બુદ્ધિથી, અહીંયા પ્રાણની ઉપાસના, પ્રાણ તો અનાત્મા છે, ચાલો એની ઉપાસના કરું, એવી રીતે નથી કરવાની. પ્રાણ જ, જો ગાર્ગ્ય પણ અજાતશત્રુ અને ગાર્ગ્ય જે બૃહદારણ્યક ઉપનિષદ છે એમાં ગાર્ગ્ય પણ પ્રાણને અંતિમ સત્ય પરમ બ્રહ્મ માનીને જ ઉપાસતો હતો, કે એને જાણીશ, એને ઉપાસીશ તો મને જે જોઈએ છે બધું પ્રાપ્ત થઈ જશે. શંકર ભગવાનને કેવી રીતે ઉપાસવાના શ્રાવણ મહિનામાં? તો શંકર ભગવાન જ સમગ્ર જગતનું અંતિમ સત્ય છે, અધિષ્ઠાન છે, જગત કારણ છે, અને એમની જો કૃપા પ્રાપ્ત થશે, એમનો અનુગ્રહ થશે તો મારા માટે કંઈ દુર્વિઘ્ને નહીં રહે, દુષ્પ્રાપ્ય નહીં રહે. એવી ઉત્તમ બુદ્ધિથી જ ઉપાસના કરવાની હોય ઉપાસ્ય દેવની, ઈષ્ટદેવની, ઉપાસ્ય દેવની આવી રીતે ઉત્કૃષ્ટ બુદ્ધિપૂર્વક જ ઉપાસના કરવાની હોય. તો અહીંયા બ્રહ્મિષ્ઠોસીતિ એવું કહે છે, એટલે ઉત્તમ ઉપાસક છે, અપરબ્રહ્મને તે અંતિમ સત્ય રૂપે માનીને જ ઉપાસ્યા છે, માટે જ આવા પ્રશ્નો પૂછવાની તક એ ઉપાસ્ય બ્રહ્મ જે છે ને એ પ્રાપ્ત કરાવી આપે છે. અહીંયા પહેલી વાત તો એ સમજવાની છે, વિચારણા કરવાની છે કે કૌશલ્ય આશ્વલાયનને આ પ્રશ્ન થયો જ કેમ? તો કૌશલ્યએ 6 પ્રશ્નો પૂછ્યા છે અને પીપલાદે 6 ઉત્તર આપ્યા છે. એવી રીતે આપણે પ્રશ્નોપનિષદ ભણવાનું નથી. કૌશલ્ય આશ્વલાયન આપણે બની જવાનું છે. તો હંમેશા હું એવી જ વિચારણા કરું છું, આ 6 પ્રશ્નો કૌશલ્યએ પૂછ્યા એનું તાત્પર્ય શું છે કે હા ખરેખર એ તો મારે જાણવું જ છે, મારે પણ કૌશલ્યએ જે પૂછ્યું ને એ જાણવું છે. એવું આપણે કૌશલ્યનું આવાહન આપણા પોતાનામાં કરવાનું છે અને પછી એ પ્રશ્નોનો જે સમાધાન છે ને એને મેળવવાનું છે. તો બ્રહ્મિષ્ઠોસીતિ તસ્માત તેહમ બ્રવીમિ, માટે એવા તારા ઉપર હું પ્રસન્ન છું અને તને એનું સમાધાન આપું છું, ઉત્તર આપું છું. તું બ્રહ્મિષ્ઠ છે એટલે અપરબ્રહ્મનિષ્ઠ છે, એટલે અપરબ્રહ્મનો એક અર્થ શબ્દ બ્રહ્મ કે વેદ પણ કયો છે. તો વેદોને જાણનારો જે છે, સમગ્ર વેદના તાત્પર્યને તું જાણનારો છે, માટે આ પ્રશ્ન પૂછી રહ્યો છે. સમગ્ર કર્મકાંડ જે અપરબ્રહ્મ, અપરવિદ્યા વિષય શું હતો? હિરણ્યગર્ભ. અપરાવિદ્યા વિષય શું છે? હિરણ્યગર્ભ. તો હિરણ્યગર્ભમાં જેની અંતિમ સત્ય એવી બુદ્ધિ છે એવો તું છે. વેદના તાત્પર્ય રૂપે, સમગ્ર વેદના તાત્પર્ય રૂપે તું પ્રાણ સુધી પહોંચી ચૂક્યો છે. કર્મઠો કે કર્મકાંડીઓ વેદનું તાત્પર્ય શું? કર્મને સમજે છે. કર્મ કરીશું તો અમને જે જોઈએ પ્રાપ્ત થઈ જશે. ઉપાસકો શું માને છે કે ભાઈ પરિચ્છિન્ન દેવની ઉપાસના કરીશું, આદિત્યની ઉપાસના કરીશું, વાયુની ઉપાસના કરીશું. તો પરિચ્છિન્ન નહીં, પરંતુ આવી રીતે હિરણ્યગર્ભની ઉપાસના કરીશું. તો હિરણ્યગર્ભ કે પ્રાણ એ શરીરી છે, અંગી છે, અને બીજું બધું એના અંગોરૂપ છે. પૃથ્વી, સૂર્ય, અંતરિક્ષ, સ્વર્ગ, આ બધું તો હિરણ્યગર્ભના અંગો છે. તો પ્રાણ અથવા તો હિરણ્યગર્ભ શરીરી છે, પ્રથમ જન્મેલો છે, અને એ મુખ્ય દેવ છે, અંતિમ દેવ છે, અંતિમ ઉપાસના એની છે. આ પ્રમાણે તું જાણે છે, માટે બ્રહ્મિષ્ઠોસીતિ. તારા પ્રશ્નનો હવે હું ઉત્તર આપું છું. વળી પ્રાણમાં જ અહંભાવ સ્થાપિત થવો અત્યંત અઘરો છે. પ્રાણ જ દુર્વિજ્ઞેય છે, અને એવા દુર્વિજ્ઞ એવા પ્રાણનું પણ તે કારણ પૂછ્યું છે. માટે વિશેષ રૂપે હું પ્રસન્ન છું તારા ઉપર અને તને ઉત્તર આપું છું. તસ્માત તેહમ રવિમી, એ માટે હું તને ઉત્તર આપું છું. તારી આ શબ્દ બ્રહ્મ વેદ એવા વેદમાં શ્રદ્ધા છે, નિષ્ઠા છે, માટે હું પ્રસન્ન છું. તો ઉત્તમ છે, તે ઉત્તમ પ્રશ્ન પૂછેલો છે, માટે હું કહું છું. ઘણીવાર આપણે આચાર્યને પ્રશ્ન તો પૂછી નાખીએ, પરંતુ એ પ્રશ્નની જે ગંભીરતા હોય, પ્રશ્નનું જે ઊંડાણ હોય ને એ આપણને ખબર પણ ના હોય. તો આચાર્ય પણ સુંદર રીતે એ પ્રશ્નની જે ગહનતા છે, ઊંડાણ છે, ગંભીરતા છે ને એ જાહેર કરે છે કે તે ખરેખર ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે. તો આચાર્યના પક્ષે પણ આ પ્રમાણે સંભળાય જ બધાને? આચાર્યના પક્ષે પણ આ પ્રમાણે
એવું કહેવું જોઈએ કે સુંદર પ્રશ્ન છે. એ પણ એનાથી પણ જે શિષ્ય જે છે ને એનો ઉત્સાહ વધે અને જે દુર્વિજ્ઞેય જે ઉત્તર આપવાનો છે ને એમાં એનું ચિત્ત એકાગ્ર થઈ જાય. ઘણીવાર પ્રશ્નો પૂછીને આપણે ક્યાંક બીજે જ પહોંચી જઈએ, એવું ન થાય. એટલા માટે પણ આચાર્ય આવી રીતે શિષ્યની સ્તુતિ કરે છે. અહીંયા સમજવાનું એ છે કે જે પ્રશ્ન પૂછાયો છે, પ્રાણ ક્યાંથી જન્મે છે, એ કોઈ વ્યાવહારિક વૈજ્ઞાનિક રીતે ભૌતિક રીતે ક્યાંય એનું ઉલ્લેખ થાય એવો નથી. વ્યવહારિક સમીકરણો જે છે, કાર્યકારણના સમીકરણોથી એ પ્રાણ જેમાંથી જન્મે છે ને ત્યાં સુધી પહોંચી શકાય એવું નથી. એવું કહી શકાય ક્વોન્ટમ મિકેનિક્સની ભાષામાં કે કોઈ ક્વોન્ટમ ફિઝિક્સ કોઈ લિનિયર ઇક્વેશન નથી. પ્રાણ સુધી એટલે વ્યાવહારિક જગતમાંથી પ્રાણ સુધી તો આપણે પહોંચી શકીએ છીએ. આપણી પાસે એવા સાધનો છે જ્ઞાન પ્રાપ્તિના, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ વગેરે જ્ઞાન પ્રાપ્તિના સાધનો છે જેનાથી આ વ્યાવહારિક જગતમાંથી આ કાર્યકારણ સંઘાતમાંથી આપણે પ્રાણ સુધી પહોંચી શકીએ છીએ. પછી પ્રાણનું જે કારણ છે, પ્રાણ જેમાંથી જન્મે છે ત્યાં સુધી આપણી પાસે કોઈ લિનિયર ઇક્વેશન નથી. લિનિયર ઇક્વેશન નથી એટલે કે ત્યાં સુધી પહોંચી શકાય ને એવું કોઈ સાધન અવેલેબલ નથી, એવી કોઈ વસ્તુ ઉપલબ્ધ નથી આપણી પાસે. વેદોમાં પણ વેદોનું જે જ્ઞાન છે ને એ પણ કેવું છે, આપણને પ્રાણ સુધી જે અપરવિદ્યા વિષયક જે કંઈ ચર્ચા છે એ પ્રાણ સુધી લઈ આવે, હિરણ્યગર્ભ સુધી લઈ આવે છે આપણને. પરંતુ અહીંયા હિરણ્યગર્ભનું પણ અંતિમ સત્ય શું છે ને એ જાણવા માટે આપણી પાસે કોઈ સાધનો નથી. માટે કીધું છે અહીંયા અતિ પ્રશ્નાન પૃચ્છસી. તો અનુભવ ગમ્ય પણ નથી એ વસ્તુને, પ્રત્યક્ષ તો નથી, અનુમેય પણ નથી, કોઈ સિદ્ધાંતોથી, યુક્તિથી, તર્કથી પણ એને જાણી શકાય એમ નથી. માટે અહીંયા કહે છે કૌશલ્યનો પ્રશ્ન અતિ પ્રશ્ન છે. અતિ પ્રશ્ન છે એટલે કોઈ દૃશ્ય વિષયક પ્રશ્ન નથી. આપણને કોઈ દૃશ્ય કે અનુમેય વિષયક આ પ્રશ્ન નથી. બહિર્મુખીને તો આવી જિજ્ઞાસા જન્મે જ નહીં. બહિર્મુખી તો ક્યાં આ જગતના સુખભોગમાં જ રચ્યો પચ્યો હોય. અંતર્મુખ થયા હોઈએ, વેદોક્ત કર્મનો ઉપાસના અંતિમ બુદ્ધિથી, પરમ સત્ય બુદ્ધિથી કરી હોય ત્યારે આવી જિજ્ઞાસા, વિવિધિશા જન્મી શકે છે કે તર્કથી અગમ્ય, તર્કથી અતીત એવા તત્વની જિજ્ઞાસા છે. શિષ્ય ભાવે અહીંયા પ્રશ્ન પૂછાયો છે માટે ઉત્તર આપે છે. આવો જ પ્રશ્ન કોઈ અતિ પ્રશ્ન ક્યાંય પૂછાયો હોય એવું કંઈ ખબર છે? આવો કોઈક અતિ પ્રશ્ન? જોકે આ તો બહુ અઘરું છે. બૃહદારણ્યક ઉપનિષદમાં પણ યાજ્ઞવલ્ક્ય ગાર્ગીનો જે સંવાદ છે ને એમાં બધા શાકલ્ય પણ પછી અતિ પ્રશ્ન પૂછે છે. ગાર્ગી જે છે ને એ પણ અતિ પ્રશ્ન પૂછે છે કે બધું જ આકાશમાં ઓતપ્રોત છે એવું કીધું, અને પછી આકાશ ક્યાં ઓતપ્રોત છે? તો અહીંયા આકાશનો ત્યાં અર્થ આવી રીતે બ્રહ્મ. બધું જ જો બ્રહ્મમાં, હિરણ્યગર્ભમાં, અપરબ્રહ્મમાં ઓતપ્રોત છે તો એ ક્યાં ઓતપ્રોત છે એમ કરીને અતિ પ્રશ્ન ત્યાં પણ પૂછાયો છે. બ્રહ્મિષ્ઠોસીતિ, બ્રહ્મિષ્ઠ જે ઉપાસ્ય ઉપાસક સંબંધ તારો જે છે એ અત્યંત સાર્થક નીવડેલો છે. બ્રહ્મિષ્ઠોસીતિ કે તું ઉપાસક, બ્રહ્મ ઉપાસ્ય દેવ, અપરબ્રહ્મ હિરણ્યગર્ભ ઉપાસ્ય, આ જે તારો સંબંધ છે એ સાર્થક થયો છે. હિરણ્યગર્ભ દેવતાએ પ્રસન્ન થઈને તારામાં આ વિવિધિશા જન્માવી છે. હિરણ્યગર્ભે આ વિવિધિશા જન્માવી છે કે હિરણ્યગર્ભ એ વેશ છે ને એવું સમજવાનું કંઈક સામર્થ્ય પ્રાપ્ત થાય. તો આ પણ એક સુંદર અનેક નિષ્કામ પુણ્યનો આ પ્રતાપ છે કે આવો આપણને પ્રશ્ન જન્મી શકે. તો સૂક્ષ્મ પ્રશ્ન છે, પૂછવા યોગ્ય પ્રશ્ન છે, માટે પ્રશંસા પણ કરી છે. અતિશયન વેદાર્થજ્ઞ બ્રહ્મિષ્ઠોસીતિ એટલે અતિશયન વેદાર્થજ્ઞ, તું અતિશય વેદાર્થજ્ઞ છે, વેદના તાત્પર્યને જાણે છે. આ પ્રમાણે માયા અને માયાનું અધિષ્ઠાન એવું પરબ્રહ્મ એના વિષયક તે પ્રશ્ન પૂછ્યો છે. જ્યારે શ્રેષ્ઠ અધ્યેતા હોય, જ્યારે શિષ્ય આવો સુંદર પ્રશ્ન કરે ને તો આચાર્યને પણ સુંદર આવી રીતે અત્યંત અંદરથી ઉમળકાભેર એનો ઉત્તર આપતા હોય છે.
યાજ્ઞવલ્ક્ય મૈત્રેય સંવાદ છે એમાં પણ મૈત્રેય એવું પૂછે છે કે ભગવાન તમે જો આ બધું છોડીને આ વિનાશશીલ વસ્તુઓ છોડીને અમરતા સંન્યાસ ધારણ કરતા હો તો આ બધી વિનાશીલ વસ્તુઓ મને નથી જોઈતી. તમે શેના માટે આ બધું છોડીને જાઓ છો? એ અમરતાનું સાધન મને કહો, અમરતાનો ઉપાય મને કહો. તો ત્યારે યાજ્ઞવલ્ક્ય વિશેષ રૂપે પ્રસન્ન થાય છે. તો એ ગુરુ પ્રસન્ન તો હોય જ છે, ગુરુ કંઈ દુઃખી હોતા નથી. તો ગુરુને શેના માટે પ્રસન્ન કરવાના? આવી ગુરુની વિશેષ પ્રસન્નતા ખૂબ જ જરૂરી છે શિષ્ય માટે, જેથી એ આ દુર્વિજ્ઞેય તત્વની સુંદર પ્રતિપાદન થઈ શકે ગુરુ દ્વારા. અને એવી તૈયારી આ કૌશલ્યા અશ્વલાયને બતાવી અને પછી હવે ઉત્તર આપે છે. તૃતીય મંત્રમાં ઉત્તર આપે છે. આત્મનઃ એષઃ પ્રાણો જાયતે યથા એષા પુરુષે છાયા એતસ્મિન એતત આતતમ મનોકૃતેન આયાતિ યસ્મિન શરીરે. અહીંયા ઉત્તર કુતઃ એષઃ પ્રાણો જાયતે અને કથમ આયાતિ અસ્મિન શરીરે, એનો અહીંયા આ બે પ્રશ્નનો ઉત્તર અહીંયા આપેલો છે. આત્મનઃ એષઃ પ્રાણો જાયતે, આત્મા થકી જ આ પ્રાણ જન્મે છે. આપણે વેદાંતમાં એવું સમજવાનું, આત્મા થકી જ પ્રાણ કલ્પાય છે. પ્રાણનો જન્મ એ ઔપાધિક છે. ઘટ ઉપાધિ આવે, ઘટ ઉપાધિનું કુંભાર સર્જન કરે ત્યારે ઘટાકાશનો જન્મ થાય છે. હવે આ ઘટાકાશનો જન્મ થાય છે ને, એને વેદાંતમાં થોડુંક મઠારીને કહેવું હોય તો ઘટાકાશ કલ્પાય છે. ઘટાકાશનો જન્મ સાચો નથી. બરોબર? એટલું સમજવાનું. સંભળાય છે ને બધાને? મને બધા સ્ટીલ થઈ ગયા હોય એવું લાગે છે. સંભળાય છે. હા, તો ઘટાકાશનો જન્મ ઔપાધિક છે એવું સમજવાનું. એટલે શું? ઘટાકાશ કલ્પાય છે, ઘટાકાશનો જન્મ સાચો નથી. ઉપાધિ સર્જાય ત્યારે જે જન્મ થાય ને એ ઔપાધિક હોય. લાલ સ્ફટિકનો જન્મ થયો, લાલ સ્ફટિકની આપણે જન્મદિવસ ઉજવવો છે તો એ સાચો જન્મ છે લાલ સ્ફટિકનો. લાલ સ્ફટિકનો ઔપાધિક જન્મ છે, સાચો જન્મ નથી. લાલ સ્ફટિક કલ્પાયેલો છે. તો એવી રીતે આત્મનઃ એષઃ પ્રાણો જાયતે, તો પ્રાણ જન્મે છે. તો કઈ રીતે જન્મે છે? યથા એષા પુરુષે છાયા, યથા પુરુષે એષા છાયા, મનુષ્ય થકી મનુષ્યનો પડછાયો જેમ જન્મે છે ને એવી રીતે આત્મામાંથી પ્રાણનો જન્મ થાય છે. તો પડછાયાનો જન્મ મનુષ્યમાંથી સાચો થયો છે? ના. જો પડછાયાનો જન્મ થતો હોય ત્યારે મારા વજનમાં કંઈ ઘટાડો થાય? ના. બંધ થઈ ગયું. Recording in progress. તો ઘટાકાશનો જન્મ ઔપાધિક છે. બીજો કોઈ ઔપાધિક જન્મનું ઉદાહરણ અપાય? આપી શકો? હા,
રજ્જુ સર્પ, હા ઔપાધિક જન્મ છે. પછી મૃગજળનો ઔપાધિક જન્મ છે. એમાં કઈ ઉપાધિ છે? હા ગરમ રેતી કહેવાય, ખાલી રેતી નહીં. ઉષર ભૂમિ જે તપેલી હોય, સૂર્યપ્રકાશના તાપથી તપેલી હોય, ઉપાધિ હોય, એના લીધે જે જન્મે ને એને ઔપાધિક જન્મ કહેવાય. હા પછી એક ઉપાધિ શું છે? રજ્જુ સર્પમાં ઉપાધિ શું છે? એટલે ના આવે, રજ્જુ ને ઉપાધિ ના કહેવાય. તો જ્યાં જ્યાં દોરી હોય ને ત્યાં ત્યાં સાપ દેખાવો જોઈએ. હે ના ના, સર્પનો ઔપાધિક જન્મ. જો હું છે ને પ્રાણનો જન્મ શું છે ને સમજાવી રહ્યો છું, તો આપણે થોડાક ઔપાધિક જન્મને તો સમજીએ, જેથી પ્રાણનો ઔપાધિક અથવા તો પ્રાણ અનાત્મા છે ને એ નિશ્ચય કરવાનો છે અત્યારે. તો બીજો, હા, તો રજ્જુ સર્પમાં ઉપાધિ શું છે? રજ્જુનું અજ્ઞાન. રજ્જુ ઉપાદાન છે અથવા તો અધિષ્ઠાન છે. મંદ અંધકાર, મંદ અંધકાર ઉપાધિ છે. પાર્શિયલ નોલેજ, પાર્શિયલ અજ્ઞાન. પાર્શિયલ નોલેજ અને પાર્શિયલ ઇગ્નોરન્સ. થોડુંક સામાન્ય જ્ઞાન છે, કંઈક છે, પણ વિશેષ રૂપે શું છે ને એ ખબર નથી. મંદ અંધકાર ઉપાધિ છે. ઉપાધિને લીધે જેનો જન્મ થાય ને એને ઉપાધિ કે કહેવાય. સૂર્યપ્રકાશ પ્રખર હોય ત્યારે રજ્જુ સર્પ જન્મતો નથી. અત્યંત અમાસ હોય, અમાસનું અંધારું હોય ત્યારે પણ જન્મતો નથી. ઉપાધિ હોય એના લીધે જે દેખાય ને એને ઔપાધિક જન્મ કહેવાય. સાચો એ હોતો નથી. પછી બીજા કોઈનો ચીપ છે, હા, ચીપોલી અને ચીપ, બરોબર છે. પછી હા મૃગજળ તો થઈ ગયું. હા પછી કોનું? સ્થાણુમાં ભૂત. હા પછી બીજું કોઈ? હા ના, એ તો સ્વાભાવિક રીતે થઈ જાય છે. હા, આપણો જન્મ સાચો છે કે ઔપાધિક છે? તો એ સમજવા માટે આ તૃતીય પ્રશ્નની વિચારણા છે. જીવનો ઔપાધિક જન્મ છે, આપણો સાચો જન્મ છે જ નહીં. આપણે એ સમજવાનું છે. આપણે રજ્જુ સર્પ સમજવા માટે વેદાંત નથી ભણતા. હા, જરાક આપણા ઉપર પણ આપણે ધ્યાન રાખીએ કે એટલે હું કઈ રીતે જન્મ્યો છું. કુતઃ એષઃ પ્રાણો જાયતે. પ્રાણ કઈ રીતે જન્મે છે? ભાઈ જન્મ્યો હશે જે રીતે જન્મ્યો હોય, મારે શું લેવા દેવા? હા, એટલે હું, મારો જન્મ ઔપાધિક છે. ઔપાધિક જન્મ એટલે સાચો નથી. મારો એટલે ચૈતન્યનો જન્મ થાય છે જીવ રૂપે, તો એ કંઈ સાચો નથી. એ સમજવાનું છે. કાર્યકરણ સંઘાત. જો ઘટ ઉપાધિ આવે, ઘટ ઉપાધિ જેવી સર્જાય એવો ઘટાકાશનો જન્મ થાય છે. તો ઘટાકાશ કંઈ સાચો નથી. ઘટાકાશ રૂપે જે ઉપલબ્ધ થઈ રહ્યું છે ને એ તો મહાકાશ જ છે. તો ઘટાકાશ કેમ લાગે છે? ઘટ ઉપાધિ સાથે, ઘટ ઉપાધિના સંદર્ભમાં ઘટાકાશ એવો ખ્યાલ જન્મે છે. ઘટાકાશ નામની કોઈ સાચી વસ્તુ નથી. એ તો સંદર્ભ છે. સંદર્ભ છે અથવા તો ઔપાધિક છે અથવા તો મિથ્યા વસ્તુ છે. મિથ્યા વસ્તુ છે એટલે શું સમજવાનું? સાચું નથી. તો એવી રીતે અહીંયા હા, જીવનો જન્મ, આપણો બધાનો જે જન્મ આપણે સાચો માનીએ છીએ, બર્થડે શું જન્મ દિવસ ઉજવીએ છીએ, બધું કરીએ છીએ ને, એ પણ ઔપાધિક છે, સાચું નથી. તો જન્મ દિવસ આવે ત્યારે શું કહેવાનું? આજે મારો ઔપાધિક જન્મ છે, આજે ઔપાધિક જન્મની ઉજવણી કરીશું. એટલે સમજવાનું શું કે ઔપાધિક જન્મ સાચો નથી. ચૈતન્ય સ્વરૂપ જ છે. જીવ ચૈતન્ય સ્વરૂપ જ છે.
એ પ્રમાણે આ બધું આપણું જે વેદાંતની વિચારણા છે એ પ્રમાણે સમજવાના છે આ પ્રશ્નોને. આ પ્રાણ ક્યાંથી જન્મે છે ને ક્યાંથી આ શરીરમાં આવે છે ને એ બધું કંઈ થિયોરિટિકલ વસ્તુ આ ના રહે આપણા માટે, એ ખાસ સમજવાનું છે. એવી રીતે ઉપનિષદોનું આ અધ્યયન અહીંયા કરવાનું છે. તો મનુષ્ય શરીર, યથા એશા પુરુષે છાયા, તો મનુષ્ય શરીરમાંથી એટલે જે મનુષ્ય શરીર છે ને એમાં એ પોતે નિર્વિકાર જ રહે છે, પોતાનામાં કશો જ ફેરફાર થતો નથી, વિકાર થતો નથી અને છાયા દેખાય છે. એવી રીતે આત્મામાંથી આ પ્રાણ જન્મે છે ત્યારે આત્મા થકી પ્રાણ કલ્પાય છે. તો જો આપણે દરેક ઔપાધિક જન્મમાં લાલ સ્ફટિકનો ઔપાધિક જન્મ છે, તો લાલ સ્ફટિક ઉપાધિ છે, લાલ રંગનું પુષ્પ ઉપાધિ છે. તો એવી રીતે આત્મા થકી પ્રાણનો જન્મ થતો હોય તો ઉપાધિ શું છે? પ્રાણનો જન્મ ઉપાધિક છે એવું આપણે સમજી ચૂક્યા. તો ઉપાધિ શું છે? તો અહીંયા આ કાર્યકરણ સંઘાત જે છે ને એમાં અહંભાવ જે છે એને પ્રાણ રૂપે સમજવાનો છે. અહીંયા પ્રાણ એટલે પ્રાણપાન વ્યાન ઉદાન સમાન રૂપે જે આમ શરીરમાં અંદર બહાર જાય છે, 5 તંત્રોને ચલાવે છે, એવી કોઈ સ્થૂળ વસ્તુ પ્રાણ નથી. કુત આત્મન એષ પ્રાણો જાય તે, એમાં પ્રાણનો આપણે અર્થ ચિદાભાસ લેવાનો છે, જીવ લેવાનો છે. એના થકી જ આ બધું થઈ રહ્યું છે. સમગ્ર કાર્યકરણ સંઘાતમાં જે અહંભાવ ધરાવે છે એ અહંભાવ પ્રાણ છે એવું સમજવાનું છે અહીંયા. તો પ્રાણ આત્મા થકી જ ઉત્પન્ન થાય છે, અથવા તો પ્રાણ આત્મા પર અધ્યસ્ત થાય છે. પ્રાણ અજ્ઞાન ઉપાધિ છે. અહીંયા અજ્ઞાનને લીધે સ્વરૂપનું અજ્ઞાન, આપણા પૂર્ણ બ્રહ્મ સ્વરૂપનું અજ્ઞાન છે, અજ્ઞાન રૂપી ઉપાધિ છે, માટે પ્રાણનો ઔપાધિક જન્મ થાય છે, જીવનો ઔપાધિક જન્મ થાય છે, ચિદાભાસનો ઔપાધિક જન્મ થાય છે. તો એવું અત્યારે સમજવાનું છે. આત્મા અને પ્રાણ એ બે વચ્ચે, સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા, ચૈતન્ય સ્વરૂપ આત્મા અને પ્રાણ એ બે વચ્ચે મનુષ્ય શરીર અને પડછાયો એવું સંબંધ રહેલો છે. તો પડછાયો જન્મવાથી પડછાયો બને એટલે મૂળ મનુષ્ય શરીરમાં કંઈ ફેરફાર થતો નથી, પરિવર્તન આવતું નથી, પરંતુ મૂળ વ્યક્તિ થકી જ આ પડછાયો જન્મે છે. કોઈ પ્રકારની સાધન સંપત્તિ વિના જન્મે છે, ઉપાદાન વિના જન્મે છે. આમ પ્રાણ એ અહીંયા પ્રાણનો જન્મ થાય છે. એમાં પ્રાણ શબ્દને આપણે સમજ્યો કે અહંભાવ કે વગેરે અર્થ લેવાનો છે. તો પ્રાણ શું છે? શુદ્ધ ચૈતન્યનું આ મન બુદ્ધિ સૂક્ષ્મ શરીરમાં પડેલું પ્રતિબિંબ, એને પ્રાણ કીધું છે. તો સૂક્ષ્મ શરીર વગેરે જે છે ઉપાધિ, એના આધારે પ્રાણનો જન્મ થાય છે. પ્રાણનો ઔપાધિક જન્મ છે. એટલે ઔપાધિક જન્મ એટલે શું? સાચું ના હોય કોઈ વસ્તુ, પરંતુ દેખાય ખરું, વ્યવહાર થાય. રજ્જુ સર્પથી, છીપ ચાંદીથી, સ્થાણુમાં પુરુષમાં સ્થાણુમાં ચોર વનનું જે દર્શન વગેરે જે કંઈ પણ આપણે જેટલા દ્રષ્ટાંતો જોયા ઔપાધિક જન્મના, એ વ્યાવહારિક સ્તરે પ્રતીત થાય છે. જો વ્યાવહારિક સ્તરે રહેલા છે એવું હું નથી કહેતો. પ્રતીતિ રૂપ જન્મને ઔપાધિક જન્મ કહેવાય. દેખાય ખરું, દેખાડા માત્ર હોય, પરંતુ સાચું કંઈ હોય નહીં, પોલમ પોલો હોય, નક્કર કંઈ મળે નહીં અંદર. તો એવી રીતે વ્યવહાર થઈ જાય, દેખાવથી વ્યવહાર થઈ જાય, પરંતુ હકીકતમાં કંઈ હોતું નથી. પડછાયો પણ દેખાય ખરો, પરંતુ એમાં કંઈ તથ્ય કે નક્કર વસ્તુ હોતી નથી. પડછાયાનો પણ જન્મ સાચો હોતો નથી. વ્યાવહારિક સત્તા પૂરતો જ આ પ્રાણ દેખાય છે, બધો વ્યવહાર ચલાવે છે, પણ એની સ્વતંત્ર સત્તા નથી. પ્રાણ આવી રીતે મિથ્યા જન્મ છે, એનો મિથ્યા પ્રતીતિ માત્ર છે. માટે પ્રાણનું જે પ્રાણમાં અહંભાવ સ્થાપિત થયો હોય એ પણ નિસ્સંદિગ્ધ અનાત્મા જ છે એવો નિશ્ચય અહીંયા કરવાનો છે. તો આત્મામાં અજ્ઞાન થકી પ્રાણનો અધ્યારોપ થાય છે. અધ્યારોપ તો ન કહેવાય. જો અધ્યારોપ શબ્દ વેદો જે કરે છે ને એને અધ્યારોપ કહેવાય. હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું, પરંતુ વેદો કહે છે કે તું બ્રાહ્મણ છું, માટે તારે આ કર્તવ્યો કરવાના છે.
તો એને અધ્યારોપ કહેવાય. વેદ આપણને અજ્ઞાનમાંથી મુક્ત કરવા માટે વેદ ઉપનિષદો જે કહે છે ને આ પ્રાણની ઉપાસના, એને પણ અધ્યારોપ કહેવાય. અધ્યારોપ ક્યારે કહેવાય? જ્યારે વેદ પરમ આપ્ત એવા વેદો ઉપનિષદો આપણા પુરાણો શાસ્ત્રો આચાર્યો જે કંઈ કરે છે ને એ અધ્યારોપ છે. આપણા વડે અજ્ઞાન થકી જે થઈ જાય છે ને એને અધ્યાસ કહેવાય છે. તો આત્મા પર અજ્ઞાન થકી આવી રીતે પ્રાણનો અધ્યાસ થતો હોય છે. અજ્ઞાન ઉપાધિ છે, પ્રાણ ઔપાધિક છે. સમજી લેવાનું. લાલ રંગનું પુષ્પ આપણા કેસમાં અજ્ઞાન છે, એનાથી લાલ સ્ફટિક રૂપે કોણ જન્મે છે? તો પ્રાણ જન્મે છે. એટલે કે પ્રાણનો ઔપાધિક જન્મ છે. યથા એશા પુરુષે છાયા. તો આવી રીતે મિથ્યા શબ્દનું, માયા શબ્દનું આવી રીતે શાસ્ત્રમાં ક્યાંય આમ પ્રબળ પ્રમાણ મળતું હોય ને તો આ પ્રશ્નોપનિષદ એક જ એવું ઉપનિષદ છે કે જેમાં ક્લિયરલી લખી દીધેલું છે કે જીવનો ઔપાધિક જન્મ છે. માંડુક્ય કારિકામાં પણ આકાશમાંથી ઘટાકાશની જેમ આત્મામાંથી જીવો ઉત્પન્ન થાય છે એવું ચોખ્ખું કે, પણ એ તો કારિકા છે, ગૌડપાદાચાર્યજીએ રચેલી કારિકાઓ છે. પરંતુ વેદ અપૌરુષેય એવા વેદમાં સાક્ષાત સ્પષ્ટ રીતે કહી દીધું હોય ને તો એ આ તૃતીય પ્રશ્નનો તૃતીય મંત્ર છે. યથા એશા પુરુષે છાયા આત્મન એશઃ પ્રાણો જાયતે. તો આ પ્રમાણે કુતઃ એશઃ પ્રાણો જાયતે એનો પ્રશ્ન કહી દીધો. આવી રીતે યથા એશા પુરુષે છાયા આત્મન એશઃ પ્રાણો જાયતે. આ સમજવાનું છે આપણે. અને શું કહેવાય, પોતાએ પણ આવી રીતે યુક્તિપૂર્વક સમજી શકાય છે કે પ્રાણમાં અહંભાવ જે છે ને અહીંયા શું કહેવાય ચિદાભાસ એના રૂપે અહીંયા પ્રાણનો જીવ રૂપે પ્રાણનો જે જન્મ છે ને એ ઔપાધિક છે, સાચો નથી. તો અજ્ઞાન ઉપાધિ છે. પછી બીજો પ્રશ્ન અહીંયા તો કથમ આયાતિ અસ્મિન શરીરે. તો એનો ઉત્તર અહીંયા પીપલાદ ઋષિ આપે છે. પહેલા તો કહે છે એતસ્મિન એતત આતતમ. એતસ્મિન એટલે આત્મની, આત્મામાં જ આ આતતમ. આતતમ એટલે આશ્રિત છે. એટલે તો આત્મામાં જ આશ્રિત છે એટલે આત્મામાં જ કલ્પાયેલો છે, આત્મા પર જ અધ્યસ્ત છે. રજ્જુ સર્પ રજ્જુ પર જ આશ્રિત છે, રજ્જુમાં જ રહેલું છે એવું કહેવાય. એવી રીતે પ્રાણ પણ આવી રીતે શુદ્ધ ચૈતન્ય એવા આત્મ સ્વરૂપમાં જ એ આશ્રિત છે. આ તતમનો આપણે અર્થ શું લેવાનો છે? આશ્રિતમ, કલ્પિતમ. તો એવી રીતે આત્મામાં જ એ કલ્પિત છે, ઔપાધિક રીતે રહેલો છે. અહીંયા આશ્રિતનો અર્થ કલ્પિત લેવાનો છે. વસ્તુ સાચી ના હોય તો એને કલ્પિત કહેવાય. જો અહીંયા આપણે પ્રાણનો જન્મ સમજવાનો છે. અત્યાર સુધી શું હતું? વ્યવહારિક સ્તરે જેટલું પણ છે ને એ બધું પ્રાણ પર આશ્રિત છે. એના માટે અરા ઇવ રથના બહુ સંપ્રતિષ્ઠા, એવી રીતે રથચક્રની નાભી પર આખું જગત આશ્રિત છે. તો એ વખતે આશ્રય આધાર આધેય સંબંધ સાચો છે, વ્યવહારિક છે. સમગ્ર જગત પ્રાણમાં આશ્રિત છે. એમાં આશ્રિત જે આશ્રયનો અર્થ સાચો લેવાનો છે કે ખરેખર બધું વ્યવહારિક જગતનો આધાર આ પ્રાણ છે. પરંતુ પ્રાણ જેમાં રહેલો છે ને એ પાછો આધાર આધેય સંબંધ નથી, અધિષ્ઠાન અધ્યારોપ સંબંધ છે, અધિષ્ઠાન અધ્યસ્થ સંબંધ રહેલો છે. એટલા માટે આ તત્વનો અર્થ આપણે આશ્રિત અથવા તો કલ્પિત કરેલો છે. તો આ પ્રમાણે અહીંયા પ્રાણનો એતસ્મિન એતત આતતમ, આત્મામાં જ આ પ્રાણ કલ્પિત છે, આશ્રિત છે, આત્માના આધારે જ રહેલું છે. એ કંઈ સાચું એનું અસ્તિત્વ નથી. આ તતમથી એ કહી દીધું કે પ્રાણનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. સ્વતંત્ર અસ્તિત્વ નથી એટલે કે અંતિમ સત્ય નથી પ્રાણ. પ્રાણ પણ વેશ છે, મિથ્યા વેશ છે પરમાત્માનો, એ કલ્પાયેલો છે. વેશધારીને લીધે જ વેશનું મહત્વ છે, વેશધારીને લીધે જ વેશની કોઈક મહત્વ છે. તો પછી દ્વિતીય પ્રશ્ન પૂછ્યો તો કથમ આયાતિ અસ્મિન શરીરે, એવું જ છે ને.
કથમ આયાતિ અસ્મિન શરીરે, તો એનો ઉત્તર આપે છે પીપલાદ ઋષિ, મનોકૃતેન આયાતિ અસ્મિન શરીરે. એ મનોકૃતેન છાંદસ શબ્દ છે. હકીકતમાં સંધિના નિયમો પ્રમાણે જોવા જઈએ તો મનઃ કૃતેન, એટલે મનોકૃતેન કે મનસા કૃતેન એવો શબ્દ નથી, પરંતુ મનઃ કૃતેન વ્યાકરણના નિયમો પ્રમાણે શબ્દ થાય મનઃ કૃતેન, તો સમાસના નિયમો પ્રમાણે. પરંતુ આ તો છાંદસ છે, આ આપણને વૈદિક લાયસન્સ વેદને છે. સકામ કર્મોના નિમિત્તે પ્રાણનો શરીરમાં પ્રવેશ થાય છે. મનઃ કૃતેન એટલે અહીંયા સકામ કર્મો સમજી લેવાના છે. પ્રાણ જે તે શરીરમાં પ્રવેશ કઈ રીતે કરે છે? જો આપણે તાત્પર્ય, જે પહેલો પ્રશ્ન વિચાર્યો અહીંયા, એટલે કૌશલ્યનો જ પહેલો, કે પ્રાણ ક્યાંથી જન્મે છે એનું તાત્પર્ય શું, પછી પ્રાણ આ શરીરમાં કેવી રીતે પ્રવેશ કરે છે તો એનું તાત્પર્ય શું હતું? પ્રાણ કઈ રીતે આ શરીરમાં પ્રવેશ કરે છે, એ જે દ્વિતીય પ્રશ્ન છે એનું તાત્પર્ય શું હતું? કે આગળ જન્મ ન થવા દેવો પ્રાણનો આપણે વિચારી શકીએ છીએ. જન્મ મૃત્યુના સંસાર ચક્રમાં ફરીથી પ્રવેશવું ન પડે ને, એ જાણવાની ઈચ્છા છે કૌશલ્યની. આ શરીરમાં પ્રાણ કઈ રીતે પ્રવેશ કરે છે તો એ જાણી લઉં ને તો એને રોકી શકું હું. પ્રાણને શરીર ધારણ કરતો રોકી શકું ને, એ આ કથમ આયાતિ અસ્મિન શરીરે એ પ્રશ્નનું તાત્પર્ય છે. પ્રાણ આ શરીરમાં કઈ રીતે પ્રવેશ કરે છે એનું તાત્પર્ય શું સમજવાનું છે? કે જેથી પ્રાણને જન્મતો સ્થૂળ શરીરમાં પ્રવેશતો અટકાવી શકાય. તો જન્મ મૃત્યુનો સંસાર ચક્ર કઈ રીતે ચાલે છે? સકામ કર્મોથી ચાલે છે. સકામ કર્મોના મનઃકૃતેન આયાતિ અસ્મિન શરીરે, અહીંયા મનઃકૃતેનનો અર્થ આપણે સમજીશું, પણ અત્યારે ટૂંકમાં કહું છું તો કે સકામ કર્મોના આધારે આ શરીરમાં પ્રાણનો પ્રવેશ થાય છે, જન્મ થાય છે. તો આ પ્રમાણે અહીંયા પ્રાણનો મિથ્યા જન્મ કીધો છે, ઔપાધિક જન્મ કીધો છે. જ્યારે ઔપાધિક જન્મ હોય ત્યારે મૂળ ઉપાદાનમાં કશો જ ફરક પડતો નથી. ઘરેણાનો સુવર્ણ પર અધ્યારોપ થાય છે એવું પણ કહી શકાય. બધા ઘડા, ઈંટ, નળિયા, કોડિયા એનો માટી પર અધ્યારોપ જ થાય છે. હકીકતમાં તો માટી તો એવી ને એવી જ રહે છે. માટી પ્લસ નામરૂપ એટલે ઘડો, બરોબર ને? માટી વત્તા નામરૂપ એટલે ઘડો, માટી વત્તા નામરૂપ એટલે ઈંટ, માટી વત્તા નામરૂપ એટલે કોડિયું, બરોબર કહી શકાય ને? માટી અને નામરૂપ ભેગા થાય એટલે ઘડો બને. કુંભાર શું કરે છે? નામ અને રૂપ આપે છે. નહીં, આપણે વેદાંતમાં એવું નહીં સમજવાનું. માટી વત્તા નામરૂપ એટલે ઘડો નથી. વત્તા ક્યારે મરચું મીઠું ભેગું થાય, એમ સમાન સત્તામાં હોય ને તો ભેગું થાય. નામરૂપની માટીને સમાન સત્તા નથી. વત્તાની સાઇન ક્યારે આવે? જ્યારે સમાન સત્તામાં હોય ને તો જ વત્તા કે સરવાળો થઈ શકે. મારા મનમાં રહેલા લાડુ તમે પ્રેમથી આરોગો, એવું કંઈ થાય? એ બેનો સંબંધ થાય સાચો? ના થાય. સરવાળો કે ક્યારે થઈ શકે? સમાન સત્તામાં હોય ને તો જ સરવાળો થાય. તો નામ અને રૂપ અધ્યારોપિત છે માટી ઉપર, ત્યારે ઘડો જન્મે છે. આપણે ઘડાનો જ જન્મ ઔપાધિક છે ને એ સમજવાનું છે. ઘટાકાશનો જન્મ તો ઔપાધિક છે જ, ઘડો પણ ઔપાધિક છે. ઘડો કઈ રીતે ઔપાધિક છે? નામ અને રૂપનો અધ્યારોપ જ્યારે માટી પર થાય ને ત્યારે ઘડાનો ઔપાધિક જન્મ થાય છે. ઘડો પણ સાચો જન્મ નથી, ઘડાનો જન્મ પણ સાચો જન્મ નથી. માટી ઉપર નામ અને રૂપ અધ્યારોપિત જ થાય છે. તો એવી રીતે જ્યાં જ્યાં ઔપાધિક જન્મ છે ત્યાં ત્યાં મૂળ તત્વમાં કશો જ ફરક પડતો નથી. આ પ્રમાણે નિમિત્ત અને ઉપાદાન બંને આ આત્મા જ છે અને એના થકી જ આ પ્રાણનો ઔપાધિક જન્મ થાય છે. પ્રાણરૂપી કાર્યરૂપ જે પ્રાણ છે ને એ જન્મે છે, એનો સાચો જન્મ નથી, અથવા તો પ્રાણ અંતિમ સત્ય નથી, પ્રાણ સત્ય નથી. પ્રાણનું મિથ્યાત્વ અહીંયા સમજવાનું છે. તો છાયાગ્રહણ વગેરેનું ઉદાહરણ આપ્યું, કારણ કે એ વ્યાવહારિક છે. વ્યાવહારિક વસ્તુ ચોક્કસ પ્રતીતિ માત્ર હોય, પ્રતીતિ માત્રથી વધીને કોઈ એની સત્તા હોતી નથી. પ્રતીતિ માત્ર જ પ્રાણ છે, પ્રાણનો સાચો જન્મ સ્વતંત્ર અસ્તિત્વ નથી. પ્રાણ એ સોપાધિક ભ્રાંતિ છે.
સોપાધિક ભ્રાંતિનું બીજું કોઈ ઉદાહરણ છે? ચાંદીના છીપ, રજ્જુ સર્પ, ચાંદી અને છીપને છે ને નિરૂપાધિક ભ્રમ કહેવાય છે. રજ્જુ સર્પ, ચાંદી, છીપ વગેરેને નિરૂપાધિક ભ્રાંતિ કહેવાય છે. હું સોપાધિક, થોડોક ટેકનિકલ શબ્દ છે. નિરૂપાધિક ભ્રમ કોને કહેવાય? નિરૂપાધિક ભ્રાંતિ એકવાર અધિષ્ઠાનનું જ્ઞાન થઈ જાય ને પછી એની પ્રતીતિ ના રહે. એકવાર રજ્જુનું જ્ઞાન થઈ જાય ને પછી સર્પ રહેતો નથી, સર્પની પ્રતીતિ પણ રહેતી નથી. આને નિરૂપાધિક ભ્રમ કહેવાય. સોપાધિક ભ્રમનું ઉદાહરણ આ ભગવાનની મૂર્તિ શિવલિંગ. હા ઉપાધિ છે ત્યાં સુધી ઉપહિત અથવા તો ઉપાધિક જણાતું રહે એવી કોઈ વસ્તુ પ્રતીતિ ચાલુ રહે એને સોપાધિક ભ્રાંતિ કહેવાય. નિરૂપાધિક ભ્રાંતિમાં જે ભ્રાંતિ છે ને એની પ્રતીતિ પણ રહેતી નથી. સ્વપ્ન, સ્વપ્નને ના કહેવાય. હા, મૃગજળ સોપાધિક ભ્રાંતિ છે. એકવાર ખબર પડી જાય કે મૃગજળ તો મિથ્યા છે, કશું પાણી જેવું ત્યાં છે નહીં, છતાં પણ તપેલી રણભૂમિ છે ને ત્યાં સુધી એની પ્રતીતિ ચાલુ રહે છે. ખ્યાલ આવે છે? સોપાધિક ભ્રમ અને નિરૂપાધિક ભ્રમ વચ્ચેનો તફાવત. અધિષ્ઠાનનું જ્ઞાન થઈ જાય છતાં પણ અધ્યસ્થની પ્રતીતિ ચાલુ રહે એને સોપાધિક ભ્રમ કહેવાય. હા, બ્રહ્મ સત્ય જગત મિથ્યા. પછી જ્ઞાનીને પણ જગતનું મિથ્યાત્વ ખબર પડી જાય છે છતાં જગતની પ્રતીતિ ચાલુ રહે છે. હા, આ પ્રમાણે સોપાધિક ભ્રમ, નિરૂપાધિક ભ્રમ, એમાં ખ્યાલ આવી ગયો ને? અધિષ્ઠાનનું જ્ઞાન થઈ જાય પછી પ્રતીતિ ના રહે ને નિરૂપાધિક ભ્રમ. અધિષ્ઠાનનું જ્ઞાન થઈ જાય છતાં અધ્યસ્થની પ્રતીતિ ચાલુ રહે એ સોપાધિક ભ્રમ. તો પ્રાણ સોપાધિક ભ્રાંતિ છે. આ શરીર રૂપી પ્રારબ્ધ રૂપી ઉપાધિ છે ત્યાં સુધી પ્રાણની પ્રતીતિ ચાલુ રહે, પણ પ્રાણનો મિથ્યાત્વ નિશ્ચય થઈ જાય. પ્રાણમાં અહંભાવ, જો પ્રાણમાં અહંભાવ આપણે કરીએ છીએ, આપણે કરેલો જ છે. પ્રાણમાં અહંભાવ એટલે જ જન્મ થયો છે. પ્રાણમાં અહંભાવ આપણે સંકેલી લેવાનો છે જેથી જન્મ મૃત્યુના ચક્રમાંથી આપણે મુક્ત થઈ શકીએ. તો પ્રાણનું અનાત્મત્વ, પ્રાણનું મિથ્યાત્વ સમજવાનું છે. કઈ રીતે સમજાય? તો પ્રાણ ઉપાધિક, પ્રાણનો જ જન્મ ઉપાધિક છે. આ અજ્ઞાનને લીધે આ પ્રાણમાં અહંભાવ થયેલો છે. તો પ્રાણ સોપાધિક ભ્રાંતિ છે. અજ્ઞાન, સ્વરૂપના અજ્ઞાનની ઉપાધિને લીધે પ્રાણનો જન્મ થયો છે ઉપાધિક. તો આ પ્રમાણે પ્રાણને આપણે અનાત્મા કહી શકીએ કારણ કે અજ્ઞાન થકી જન્મેલો છે. અજ્ઞાન થકી જે જન્મેલું હોય એની સાચી સત્તા હોતી નથી. બરોબર? અજ્ઞાન થકી જે જન્મેલું હોય એની સાચી સ્વતંત્ર સત્તા હોતી નથી. એનું મિથ્યા પ્રતીતિ માત્ર હોય છે. જો આ શરીરમાં, આ કાર્યકરણ સંઘાતમાં કેટલી બધી સુંદર અને વ્યવસ્થિત પ્રવૃત્તિઓ ચાલી રહી છે. હું બોલી રહ્યો છું, ક્યારે બોલી રહ્યો છું એ પ્રમાણે મારા મનમાં વિચારો ગોઠવાય છે. આ બધું પ્રતીતિ માત્ર છે. આપણો બધો જ વ્યવહાર પ્રતીતિ માત્ર જ છે, અજ્ઞાન થકી જ કલ્પાયેલો છે. વેદાંત અંતિમ સત્ય સુધી પહોંચાડવા માગે છે કે આપણે જે કંઈ, હું ચાલું છું, દોડું છું, જે કોઈ પણ વ્યવહાર છે ને એ પ્રતીતિ માત્ર જ છે. આત્મા સુધી પહોંચતું જ નથી. ગમે તેટલા ઘરેણાઓ સર્જાઈ જાય છતાં સુવર્ણ સુધી એ પહોંચતું નથી. સુવર્ણમાં કંઈ ફેરફાર થઈ જાય, ફેરફાર ઇન ધ સેન્સ વજનમાં. આપણે તો અહીંયા વજનમાં ઓલું થોડું ઘણું જે તાંબુ વગેરે ઉમેરતા હશે એ વાત અલગ છે, પરંતુ આપણે દ્રષ્ટાંત પૂરતી સમજીએ, ગમે તેટલા ઘરેણાની પ્રતીતિ થાય છતાં સુવર્ણના ઓલામાં ઉપાદાન મૂળ તત્વમાં કશો જ ફરક આવતો નથી. તો જે કંઈ પણ વ્યવહાર થાય છે ને એ મિથ્યા પ્રતીતિ માત્ર જ છે.
હકીકતમાં માન અપમાન તો જવા દો, એ તો મિથ્યા છે, પરંતુ આપણે ખાઈએ છીએ, પીએ છીએ, બોલીએ છીએ, દોડીએ છીએ, આપણો બધો વ્યવહાર મિથ્યા પ્રતીતિ માત્ર છે એવું વેદાંત સમજાવવા માગે છે. કારણ કે આત્મા થકી કશું પહોંચતું જ નથી. કર્મણ્ય અકર્મય પશ્યેત અકર્મણી ચ કર્મય. કર્મમાં અકર્મના દર્શન ક્યારે થાય? કર્મને રજ્જુમાં સાપના દર્શન એટલે શું? રજ્જુને અધિષ્ઠાન રૂપે, સાપને અધ્યારોપિત રૂપે જુઓ. સર્પમાં રજ્જુના દર્શન. કર્મણી અકર્મય પશ્યેત. કર્મમાં અકર્મના દર્શન ક્યારે થાય? કર્મમાં અકર્મના દર્શન કરવાના જ નથી, કર્મને અકર્મ રૂપે જોવાનું છે. આ કર્મ થઈ રહ્યું છે, વાણી બોલી રહી છે, ત્યારે જ હું અકર્તૃ આત્મ સ્વરૂપ છું એવું સમજવાનું છે. એ કર્મણી અકર્મય પશ્યેત એ ઉપદેશ છે. વાણી બોલી રહી છે ત્યારે વાણીના બોલવાનો અધ્યારોપ જ થાય છે. વાણીનું બોલવાનું કર્મ તો સ્વાભાવિક રીતે વાણીના સ્તરે થઈ રહ્યું છે. હકીકતમાં બોલનાર કોઈ છે જ નહીં. વાણી વડે શબ્દોનું ઉચ્ચારણ થઈ રહ્યું છે. બોલનાર કરતા જે છે ને એ તો કોઈ છે જ નહીં. સાંભળનાર પણ કોઈ નથી, શ્રોતા કોઈ છે જ નહીં, વક્તા કોઈ છે જ નહીં. કોઈ એવું અભિમાન ન કરી શકે કે હું બોલું છું અને હું સાંભળું છું. આ અંતિમ સત્ય છે વેદાંતની, જેને કહેવાય ને શુદ્ધ પ્રત્યેગાત્મ સ્વરૂપ. આ સમગ્ર કાર્યકરણ ઉપાધિમાં એવી રીતે શુદ્ધ પ્રત્યેગાત્મ સ્વરૂપ સુધી આ વિવેક લઈ જાય છે. આ તૃતીય પ્રશ્ન આપણને ત્યાં સુધી પહોંચાડે છે. તો પ્રાણ અને પ્રાણની ઉત્પત્તિ કે પ્રાણનો જન્મ એ ભ્રાંતિ છે, સોપાધિક ભ્રાંતિ છે. આ ઉપાધિક જન્મ છે, મિથ્યા છે. હા, ઉપાધિ થકી જે જન્મે ને એને એનો જન્મ ઉપાધિક હોય, મિથ્યા હોય. તો અજ્ઞાન રૂપી ઉપાધિ થકી પ્રાણનો જન્મ થાય છે, પ્રતીતિ થાય છે. માટે તો એના માટેનું નિમિત્ત શું છે? તો મનોકૃતેના આયાતિ અસ્મિન શરીરે. આપણે વિચાર કર્યો, મનઃકૃતેના આયાતિ અસ્મિન શરીરે. કર્મ કરતી વખતે કર્તૃત્વનો સંકલ્પ જે હોય છે ને એ ના હોય ને તો કોઈ દિવસ પ્રાણ બીજી વાર જન્મે નહીં. સકામ કર્મોને આધારે મનનો પ્રાણનો જન્મ થાય છે. પ્રાણ શરીર ગ્રહણ કઈ રીતે કરે છે? ઉત્ક્રામંતમ સ્થિતમ વાપી. આ સકામ કર્મો વગેરે જે થયેલા છે એ કર્તૃત્વપૂર્વકનું જેને કહેવાય ને ડેલિબરેટ એક્શન્સ, ઈરાદાપૂર્વકના કર્મોને લીધે પ્રાણ શરીરમાં જન્મે છે અથવા તો પ્રાણ આ શરીર ધારણ કરે છે. ઈરાદાપૂર્વકના, કર્તૃત્વપૂર્વકના, સંકલ્પપૂર્વકના. તો જ્યારે ચોથા અધ્યાયમાં પણ જ્યારે કર્મયોગી સંન્યાસી કે જ્ઞાનનિષ્ઠના વર્ણનો આવ્યા ત્યારે યસ્ય સર્વે સમારંભાઃ જ્ઞાન સંકલ્પ વર્જિતાઃ, એવી રીતનો જે ભગવદ્ ગીતામાં શ્લોક છે ને, યસ્ય સર્વે સમારંભાઃ, જેના બધા જ કર્મો સંકલ્પ વર્જિતાઃ એવું કીધું છે. તો ઈરાદાપૂર્વકના એક પણ કર્મો જ્ઞાની કરતો નથી. જ્ઞાનીની ઉપાધિ વડે કર્મો થતા રહે છે. કર્તૃત્વપૂર્વકના, ઈરાદાપૂર્વકના, સંકલ્પપૂર્વકના એક પણ કર્મો જ્ઞાની કરતો નથી, એટલે એનાથી થતા જ નથી. તો અહીંયા આપણે સમજવાનું, ઈરાદાપૂર્વકના કર્મોને લીધે પ્રાણ આ શરીરમાં પ્રવેશ કરે છે, શરીર ધારણ કરે છે. કથમ આયાતિ અસ્મિન શરીરે. ઊંઘમાં બડબડાટ કરીએ એ જે કર્મો હોય ને એનું ફળ નથી હોતું, કર્તૃત્વપૂર્વકના કર્મોનું જ ફળ હોય છે. આપણે ઊંઘમાં શિબિરમાં, ડોરમેટ્રીમાં હોઈએ, કાયાવરણ શિબિરમાં, બાજુમાં જ બધી પથારીઓ હોય, આપણે ઊંઘમાં એક આ બાજુવાળા સાધકને લાત મારીએ તો આપણને પાપ મળે, એનું પાપરૂપી ફળ ના મળે. એટલે ઊંઘમાં લાત મારી શકાય એવું ને? એવું ને? હા, એનું ફળ ના મળે. ઈરાદાપૂર્વકના કર્મોનું જ ફળ મળે. એટલે સંકલ્પપૂર્વક, ઈરાદાપૂર્વક, કર્તૃત્વપૂર્વકના જે કર્મો થતા હોય છે આપણાથી, એના લીધે જ પ્રાણ આ શરીર ધારણ કરે છે. માટે અહીંયા સમજવાનું છે કે એ આપણે અટકાવી શકીએ છીએ મનપૂર્વક. મન દ્વારા પૂર્વકલ્પમાં, પૂર્વજન્મોમાં કરેલા કર્મોને લીધે આ સ્થૂળ શરીરમાં પ્રાણ પ્રવેશે છે, પ્રાણનો જન્મ થાય છે. તો શરીર ગ્રહણમાં હેતુભૂત શું છે? તો આ કર્તૃત્વપૂર્વકના કર્મો. મન વડે થયેલા કર્મોને કારણે પ્રાણ જે તે યોનિમાં પ્રવેશ કરે છે. તો એ મન વડે થતા કર્મો જે છે એને આપણે રોકી શકીએ કઈ રીતે, એની પણ વિચારણા આગળ આવશે. પ્રારબ્ધ
તો અહીંયા એ સમજવાનું, પ્રાણનો અનાત્મત્વ નિશ્ચય દ્રઢ થાય છે આપણો. પ્રાણ એટલે અહીંયા ચિદાભાસ કે જીવ, એ સમજવાનું છે કે એના આધારે જ આ બધો કાર્યકરણ સંઘાત જે છે એ કાર્ય કરી રહ્યો છે. હું બોલી રહ્યો છું, તમે સાંભળી રહ્યા છો, મારા મનમાં વિચારો જન્મી રહ્યા છે. આ બધું પ્રાણને આધારે થાય છે, પણ એ પ્રાણ જ ઔપાધિક છે. અજ્ઞાનરૂપી ઉપાધિને લીધે જ હું બોલી રહ્યો છું ને તમે સાંભળી રહ્યા છો. આ અંતિમ અર્થ છે. તો એ અજ્ઞાનની ઉપાધિ જે છે એ અજ્ઞાન ઉપાધિને લીધે પ્રાણ આ શરીરમાં આવી રીતે જન્મેલો છે. તો અહીંયા કાર્યકરણ સંઘાત ને હવે કઈ રીતે પ્રાણ ધારણ કરે છે, જો 3 પ્રશ્નોના ઉત્તર આવી ગયા. કથમ આયાતિ અસ્મિન શરીરે એ થયું, કુતઃ એષ પ્રાણો જાયતે. હા, પછી એ 2 જ પ્રશ્નોના. પછી તૃતીય જે છે, આત્માનમ વા પ્રવિભજ્ય કથમ પ્રાતિષ્ઠતે, તો એની વિચારણા હવે ચતુર્થ મંત્રથી થાય છે. એ આપણે આવતી વખતે મંગળવારે જોઈશું. કંઈ ના સમજણ પડી હોય, સોપાધિક નિરુપાધિક થોડાક અઘરા શબ્દો હતા તો મારા મનમાં આવ્યા એટલે મેં કીધું. આપણે ખાલી સમજવાનું છે કે પ્રાણ અંતિમ સત્ય નથી, એનો પણ ઔપાધિક જન્મ છે. ઔપાધિક જન્મ એટલે પ્રતીતિ માત્ર વ્યાવહારિક સત્તા જ છે. પ્રાણની સાચી સત્તા નથી. સાચી સત્તા નથી એટલે સ્વતંત્ર સત્તા નથી. સ્વતંત્ર સત્તા સત્ય તો એકમાત્ર આત્મા શુદ્ધ ચૈતન્ય જ છે. બધું કાર્યકરણ સંઘાત, નામ રૂપાત્મક જગત, નામ રૂપાત્મક જગતમાં કાર્યકરણનો સંઘાતનો થતો વ્યાપાર, એ બધો જ વ્યવહાર પણ આ કલ્પિત છે. આશ્રિત યસ્મિન એતદ આતતમ એમ કરીને સુંદર આ બધા વેદાંતના વિષયોની ચર્ચા હવે થઈ રહી છે. આપણને પણ રસ પડે. ભલે એવું લાગે પ્રથમ 2 પ્રશ્નો જે છે, રહી ને પ્રાણ ને પછી આ પ્રાણની સ્તુતિ વગેરે અત્યારે ક્યાં જીવનમાં પ્રસ્તુત છે, પરંતુ ક્રમિક વિચારણા છે એટલે વેદોક્ત વિચારણાનો આપણે લાભ લીધેલો છે. હવે વેદાંતની સુંદર વિચારણા ચાલી રહી છે, એનો પણ આપણે લાભ લઈશું. ચતુર્થ પ્રશ્ન જે છે એ પણ સુંદર, ખૂબ જ ગંભીર છે. અને ક્યાંય વિચારણા ન થઈ હોય ને એવી વિચારણા અહીંયા પ્રશ્નોપનિષદમાં થયેલી છે. વેદાંતના દરેક પાસા કે જે સામાન્ય રીતે બીજા કોઈ ઉપનિષદોમાં જોવા મળતા નથી, એની વિચારણા આ ચતુર્થ પ્રશ્નમાં પણ થયેલી છે. તો મંગળવારે મળીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.